ત્રીજો મોટો જીવન મૂલ્ય છે જીવનમાં સેવા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન સૂત્ર હતું, એ પણ હું તમને ફરી વખત અક્ષરશઃ કહું છું. એ પોતે કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એ અમદાવાદમાં હતા અને ત્યાં એક બહુ જ મોટા પત્રકાર, અત્યારે પણ છે ને બહુ મોટું નામ છે, હું જાહેરમાં નામ નથી આપતો, પણ એ બહુ જ મોટા પત્રકાર છે અને બહુ જ આવીને એમને પ્રામાણિકતાથી મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં બહુ ઊંચી ક્ષિતિજો આંબી લીધી છે, મને ખૂબ રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખિતાબો મળેલા છે, ઇનામો મળેલા છે, અને ભગવાનની દયા બધી રીતે છે. અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મોટો બંગલો છે, ઘરે 2 ગાડી છે, પત્ની, સંતાનો, એટલે સરસ પરિવાર છે, માતા પિતા સાથે રહે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે, રાત્રે ભેગા જમીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ હજી મને એમ લાગે છે કે મારે આદર્શ માણસ બનવું હોય, હું પત્રકાર તો આદર્શ બની શક્યો છું, પણ આદર્શ માનવ બનવું હોય તો મારે શું કરવું? મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, બહુ મિતભાષી છે, એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એ જે જીવન મૂલ્ય છે કે સેવા અને ભક્તિમાં અવશ્ય પ્રવર્તવું. વિચાર કરો, 140 કરોડની આપણી વસ્તી છે, બધા નક્કી કરે કે અઠવાડિયામાં 2 કલાક સમાજ સેવા કરવી છે, કોઈ પણ એનજીઓ સાથે, કોઈ પણ કોઝ જે તમારા હૃદયથી નજીક છે, કોઈને ઓર્ફનેજ હોય, કોઈને એકેડેમિક્સ હોય, કોઈને હેલ્થ હોય, વોટેવર, જે કોઝ તમારા હૃદયથી નજીક છે એમાં તમે અઠવાડિયે 2 કલાક આપો તો દર અઠવાડિયે 280 કરોડની કલાકોની સમાજ સેવા દેશમાં થાય. કેવડી મોટી વાત બને. અમેરિકામાં તો ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, મેડિસિન 1, મેડિસિન 2 તમે બીમાર થયા હોય ત્યારે, અને પછી નીચે લખે કે દર અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી. કારણ કે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે તમારા સ્ટ્રેસ ઓછા થાય છે, તમારા ડિપ્રેશન લેવલ દૂર થાય છે, તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી બને છે, તમારા જીવનમાં ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આવે છે. એટલે 2010માં પશ્ચિમના દેશોમાં એક સર્વે થયો. સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ, તમે સારું કરો ને સરસ જીવો. આ સર્વે નીચે લગભગ 25,000 લોકોનો સર્વે થયો કે જે લોકો સારી રીતે સમાજ સેવા કરતા હતા, અને બીજા 25,000 એવા હતા કે જે કોઈ સેવામાં નહોતા જોડાયા. એ સર્વે પરથી એ લોકોને સામાન્ય ખ્યાલ આવ્યો કે જે લોકો નિત્ય કોઈ સમાજ સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાતા હતા, કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર, એ લોકોનું they had fewer pills to take and lesser visits to doctor. પહેલી વાત, એ લોકોને ગોળીઓ ઓછી ગળવી પડી અને ડોક્ટર પાસે ઓછી વાર જવું પડ્યું. આ પહેલું લખેલું. બીજું, they had better physical, mental and emotional health. Physical, mental, emotional health લોકોની વધારે સારી હતી. ત્રીજું લખ્યું, they had an optimistic outlook to life under worst circumstances. જીવનમાં સંજોગો, પરિસ્થિતિ બગડે છતાં આ લોકો જે નિસ્વાર્થ સેવા કરતા હતા ને, એનું મન પ્રફુલ્લિત રહેતું હતું ને, એટલે એ લોકોને ખરાબ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અભિગમો રહેતા હતા. આ બધા જીવનના કેટલા મોટા લાભ છે? યસ ઓર નો? તો એ સેવાથી થાય છે. એટલે નાની મોટી સેવામાં તમારામાંથી ઘણા બધા જોડાયા હશો. છેવટે કંઈ સેવા ના મળે તો આપણે સ્વચ્છ ભારતમાં જોડાઈ જવું. આપણા ઘરની આજુબાજુનો કચરો સાફ કરી નાખો. મારો દેશ છે ને, મારું ગામ છે ને, હું નાગરિક છું ને, મારે 2 કલાક સેવા કરવી અઠવાડિયું એટલે કરવી, તો કેટલું મોટું કામ થાય. એટલે એક સેવાની વાત છે. છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. અને બીજી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. ભગવાન પ્રત્યેની ભક્તિ જેટલી દ્રઢ હશે, ઇટ હેઝ એડવાન્ટેજ. 50,000થી વધારે રિસર્ચ પેપર દેશ પરદેશમાં પબ્લિશ થયા છે બાય મેન ઓફ સાયન્સ, એટલે વૈજ્ઞાનિકો દ્વારા, કે જેમાં પ્રાર્થનાથી, ભગવાનના નામ સ્મરણથી, સત્શાસ્ત્રોના વાંચનથી, મંદિરે જવાથી શું લાભ છે. અમેરિકામાં ડ્યુક યુનિવર્સિટી છે, બહુ વિશ્વ પ્રસિદ્ધ છે. ડ્યુક યુનિવર્સિટીએ 10 વર્ષ સુધી સર્વે કર્યો 2700 લોકોનો, જેમાં અડધા લોકો નિત્ય ધર્મસ્થાનમાં જતા હતા, જે પણ ધર્મમાં એમને શ્રદ્ધા હોય, અને અડધા લોકો એવા હતા જે નહોતા જતા. તો સર્વે કર્યા પછી એ લોકોએ એક તારણ લખ્યું છે, ઘણા બધા તારણ લખ્યા, જેમાં એક હેલ્થ સંબંધી તારણ, કે those who regularly visited religious places, they stood 40% less chance of a cardiac arrest. જે લોકો નિત્ય ધર્મ સ્થાનોમાં દર્શન માટે જતા હતા, એ લોકોને હાર્ટ એટેક કે કોઈ પણ કાર્ડિયાક પ્રોબ્લેમ આવવાની શક્યતા 40% ઓછી હતી. હું કહું છું સ્વર્ગની વાત, મોક્ષની વાત પછી સમજશું,
પેલા આવા લાભ થતા હોય નહીં મફતમાં થતા હોય વગર ઇન્વેસ્ટમેન્ટના તો લેવા જ જોઈએ ને. એટલે અધ્યાત્મમાં વિશ્વાસ રાખવાનો. તમને એમ થાય કે દેખાતું નથી, પણ અત્યારે હમણાં ફંક્શન છૂટશે ને તમે પાર્કિંગમાંથી તમારું વાહન લેશો તો અહીંથી ઘર સુધી તમારો રસ્તો તમને અહીંથી દેખાવાનો છે. તમે હેડલાઇટ ચાલુ કરો એટલે 5, 7, 10, 15 ફૂટનું તમને દેખાય, અને એ લાઇટમાં તમે આગળ જશો એટલે એનું આગળનું દેખાડશે. યુ સ્ટાર્ટ. કોક જગ્યાએ તો એક ડગલું માંડવું પડે. એમને બહાર બેઠા બેઠા તમે લોજિક આમ લગાડો તો પાનના ગલ્લે બેઠો હોય, પછી મોઢામાં પાનનું તમાકુનું પેલું માવો હોય, અહીંથી એક પાછો રેલો ઉતરતો હોય, અને બટન બે ખુલ્લા હોય, સ્લીપર પહેર્યા હોય, નોકરી ક્યાંય ના મળતી હોય, લાયકાત એ ઓછી હોય, અને આમ પિચકારી મારે કોઈક દિવાલ ઉપર એટલે પાછું સ્વચ્છ ભારત બગાડે. પિચકારી મારતો મારતો બોલે ભગવાન કોણે જોયા? હવે તારી હેસિયત શું? તું આલ્બર્ટ આઇન્સ્ટીનને પૂછ, તું આર્કિમિડીઝને પૂછ, તું ન્યૂટનને પૂછ, તું પાસ્કલને પૂછ. આ બધા ટોપ 10 વૈજ્ઞાનિકોના નામ હું બોલ્યો. આ બધાને ભગવાનમાં શ્રદ્ધા કેટલી બધી હતી. આવા મોટા વૈજ્ઞાનિકને શ્રદ્ધા આટલી બધી હતી. એની 2 થિયરી તું ભણ્યો બીએસસીમાં, 3 વર્ષ પૂરા કરતા કરતા એક તો પાછા 5 કર્યા છે. 5 વર્ષે બીએસસી થયો, અને આવાની 2 થિયરી ભણીને એમ કે આઈ એમ અ મેન ઓફ સાયન્સ. હું પાસ્કલને ભણ્યો છું, હું આર્કિમિડીઝને ભણ્યો છું, ન્યૂટનના ગ્રેવિટેશન લોઝ ઓફ મોશન જાણું છું. પણ આ બધાને ભગવાનમાં કેટલી શ્રદ્ધા હતી. ન્યૂટન ખાલી એના બગીચામાં બેઠા હતા. સર આઇઝેક ન્યૂટન, 150 ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ એના નામે છે. અને સફરજન પડ્યું તને વિચાર નીચે કેમ પડ્યું? અને આપણે જગ્યાએ બેઠો તો મારી માટે જ પડ્યું હોય ને ખાવા માંડે. આપણે એની બુદ્ધિમાં આટલો ફેર છે. એને વિચાર્યું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, અને ગુરુત્વાકર્ષણનો કાયદો આપણને આપ્યો. આ કેલ્ક્યુલસ 12મા ધોરણમાં ભણીએ છીએ વિજ્ઞાનમાં, એમની ભેટ છે. આવી વ્યક્તિ એના બગીચામાં એમના ધર્મપત્ની સાથે બેસીને કંઈક સવારે મોર્નિંગ ટી લેતા હતા, ચા પીતા હતા. કેઝ્યુઅલી એમના અંગૂઠા ઉપર નજર ગઈ, અને અંગૂઠાની એને મૂવમેન્ટ જોઈ. ગાંડા થઈ ગયા, કપ મૂકીને દોડ્યા સીધા સ્ટડી રૂમમાં, અને એમના જીવન ચરિત્રમાં એમણે આ પ્રસંગ લખ્યો છે, અને એક્ઝેક્ટ વર્ડ્સ લખ્યા છે. જોકે આપણે તો આમ જોયું હોય, આમ રોજિંદુ જોઈએ, જોકે આપણને તો 2 જ મુવમેન્ટ આવડે, એને 12 મુવમેન્ટ પકડી. આની આપણને 2 જ આવડે છે, એક આ જે નાનપણથી, અને બીજી હમણાં પેલું લાઈક શરૂ થયું છે, 2 જ મુવમેન્ટ આવડે છે. He could pick up like more than 12 movements in this small thumb. અને ન્યૂટન એમના જીવન ચરિત્રમાં લખે છે, હું વર્ડ ટુ વર્ડ બોલું છું. In the absence of any other proof, the movement of this thumb alone convinces me of God's existence. મારે બીજા કોઈ પ્રૂફની જરૂરત નથી. જે રીતે અંગૂઠો હલે છે ને, અને આટલી બધી મુવમેન્ટ સ્મૂથ, આટલી નાની મિકેનિઝમમાં ભગવાન સિવાય કોઈ મૂકી ના શકે. આટલો મોટો વૈજ્ઞાનિકને આટલામાં પ્રતીતિ આવી, અને તું છે ને બીએસસી 5 વર્ષે પાસે ભગવાન કોણે જોયા છે? તારી હેસિયત શું? મૂળ છે ને ટેવ પડી ગઈ સલાહ આપવાની. વિરાટ કોહલી, રોહિત શર્મા ઓછા બોલે આઉટ થાય ને, એમાં બિચારા હમણાં સૂર્યકુમાર યાદવ તો બહુ તકલીફમાં છે. એટલે પછી ઘરે બેઠો હોય, લેંગોન ગંજી પહેરીને, પગ લાંબા કરીને, મમરા ખાતો ખાતો ટીવી પર, અને વિરાટ કોહલી આમ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હોય, ઓફમાં પીચ થઈને આઉટસ્વિંગ થતો હોય, સ્લેશ મારવા જાય ફ્રોમ ધ બોડી, કટ લઈને પકડાઈ જાય પાછળ ફર્સ્ટ સ્લીપમાં. રમતા જ નથી આવડતું આ લોકોને. તો તને મોકલીએ, બીજું શું હવે? એ 11માંથી કોઈ એકાદા ના ફાવતું તને મોકલીએ. તને ખબર છે વોટ ઇઝ 145 km/h ડિલિવરી? આ બધી જે ડિલિવરીઝ પડતી હોય ને 90 to 95 mph પડતી હોય. તારી જિંદગીમાં ત્યાં ફેસ નથી કરી, ખબર છે? તું કોકની દિવાલ ઉપર કોલસાથી 3 સ્ટમ્પ દોરીને એની દિવાલ બગાડીને ટિકિટ રમીને મોટો થયો છું. અને બોલ પીચ કરીને 2 બાજુ સ્વિંગ થાય 2 ફૂટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે ને એટલે બેટ્સમેનની બેટ ઉપર આવતા સેકન્ડનો 40મો ભાગ થાય. સેકન્ડના 40મા ભાગમાં એને લાઇન એન્ડ લેન્થ જજ કરી લેવાની. આ બોલનું શું કરવાનું છે, છોડવાનો છે, ડિફેન્સ, અટેક, બધું નક્કી કરી લેવાનું સેકન્ડના 40મા ભાગમાં. ખબર છે હું શું બોલું છું? અને તું બેઠો બેઠો આમ રમતા નથી આવડતું. સેકન્ડના 40મા ભાગમાં જજમેન્ટ લઈ લેવાનું કે આનું મારે શું કરવાનું. આપણી જેવું થોડા છે પહેલા બોલ આઉટ થાય કે ટ્રાયલ બોલ હતો, એવું ના હોય. ત્યાં આઈપીએલમાં ટ્રાયલ બોલ નથી હોતા. હું તો એમ સમજતો હતો ટ્રાયલ બોલ,
પછી બીજા બોલ આઉટ થાય ને તો કે અમારો તો નિયમ છે સોસાયટીમાં 2 બોલ ટ્રાયલ ગણવાના. આપણે બધા હશે એટલે આપણે આવી રીતે જ મોટા થયા છીએ ઘનશ્યામબાગમાં રમીને. એટલે આપણે છે ને બધા જ આપણી જાતને, બધાની વાત કરું છું, આપણા બધાની, આપણે બધા જ આપણી જાતને બહુ બુદ્ધિશાળી માનીએ છીએ. અને 2 વસ્તુ કોઈક ફિલ્ડની ખબર પડે ને એટલે આપણને એમ થાય કે હું લેખ લખવા સમર્થ છું, હું આમાં એક ઓપિનિયન આપવા સમર્થ છું, આ શું છે મને ખબર છે. 2 જ આઈટમ આવડતી હોય. અને તો આપણને એમ થાય કે આપણને બધી જ ખબર છે. તેમ તો શેર બજારની ખબર છે, કાલ સવારે નાખને 10 લાખ ખબર પડશે. એટલે જીવન મૂલ્યોમાં શ્રદ્ધા શીખવાની જે આપણે વાત છે ને, એમાં આ અહમ ઓછો કરવો પડે, દોઢ ડાયાપણું થોડુંક ઓછું કરવું પડે. પ્રમુખ સ્વામી મહારાજને એક જણે પત્ર લખ્યો, તમે લખો ને અંગ્રેજીમાં આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીમાં એક અક્ષર લખી શકે પણ આખું વાક્ય નહોતા લખી શકતા. એટલે કોઈની મદદથી લખ્યું આઈ, પછી લખ્યું સ્વામી સ્પેસ છોડો, એટલે સ્પેસ છોડી, પછી BLESSYO લખ્યું. એમાં બધા અક્ષર કેપિટલ, પહેલો આઈ નાનો ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. એટલે આપણે કોઈક બાજુમાં બેઠા હોય ને અને આમ કે સ્વામી આ તો અંગ્રેજી ગ્રામર પ્રમાણે ફૂલ સ્ટોપ પછી પહેલો જે લેટર આવે ને કે હંમેશા કેપિટલ હોય, બાકી બધા નાના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આઉટ ઓફ ઓલ હિઝ વિઝડમ હી સેડ કે મને ખબર છે કે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર કોઈ પણ શબ્દનો છે એ કેપિટલ આવવો જોઈએ, પણ જીવનમાં આ આઈ હંમેશા નાનો રાખવો. અને તમે બુદ્ધિથી વિચારો ને, હવે આ વાક્ય બહુ સાંભળજો, અને આ વાક્ય હવે તમે 10 દિવસ સુધી ખાલી મગજ સમક્ષ રાખજો એટલે તમને અનુભવ થશે. હું જે હવે વાક્ય બોલું છું, તમે શાંતિથી બુદ્ધિથી વિચારશો ને, રિફ્લેક્ટ કરશો ને અંદર, ઇન્ટ્રોસ્પેક્શન, આજુબાજુ એવી ઘટનાઓ બનશે, આજુબાજુ એવા વ્યક્તિઓના અભિપ્રાયો તમને જાણવા મળશે કે આપણી બુદ્ધિનું ડોળ ઓછું થઈ જાય. જોજો તમે, કંઈક એવી ઘટના બનશે, તમને લાગે કે મને કેમ ના સૂઝ્યું ને આને સૂઝ્યું, અમે બંને સાથે જ ઊભા હતા. અથવા કંઈક ચર્ચામાં કોઈક બહુ સરસ મુદ્દો બોલશે ને, તમને એમ લાગશે મારા કરતાં ઓછો ભણેલો છે, અનુભવ એ ઓછો છે, પણ એને આ સૂઝ્યું મને કેમ ના સૂઝ્યું. એટલે ભગવાનની કૃપા છે કે આવા સંજોગો ઊભા કરે છે આપણી બુદ્ધિનો ડોળ ટાળવા માટે, જેથી શ્રદ્ધા વધે. પણ આપણે કેચઅપ નથી કરી શકતા. એ બધી વાતો આપણી આજુબાજુ જે આવું બને છે ને એને પિકઅપ નથી કરી શકતા. એટલે શ્રદ્ધાનું એલિમેન્ટ છે એ હંમેશા વધારવું. એનાથી શું લાભ, છેલ્લો પ્રસંગ એને પૂરું કરું છું. આફ્રિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, મનુભાઈ માધવાણી. યુગાન્ડામાં 25,000 એકર જગ્યા હતી એમની, 25,000 એકર્સ. આ હું 60s અને 70sની વાત કરું છું. આખું ટાઉન વસાવેલું, વિલેજ નહીં, હા ટાઉન, બધું અંદર, રોડ, રસ્તા અને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને બધું, કર્મચારીઓના છોકરાઓ માટે. એ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કાયમ વાત કરતા કે સ્વામી તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો ને આટલા વ્યક્તિઓની જવાબદારી છે તમારી, પણ તમારા ચહેરા ઉપરનું કાયમ શાંતપણું જોઉં છું, સ્થિરપણું જોઉં છું, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ટેન્શન નહીં, અને મને આમ રાત દિવસ ટેન્શન રહ્યા કરે છે ધંધાનું, રાત દિવસ મનમાં એમ રહ્યા કરે શું થશે શું થશે શું થશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહેનત સવારથી ઉઠીને આપણા વ્યવસાયમાં આપણી બુદ્ધિશક્તિ આવડત પ્રમાણે કરી લેવાની, પણ સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે મને તમે જે બુદ્ધિશક્તિ આવડત આપેલી એ પ્રમાણે મેં કામ કરી લીધું, હવે જે ફળ આપવું હોય એ તમે આપો, મને માન્ય છે. આ પ્રેક્ટિકલ શ્રદ્ધાની વાત કરું છું. ટેન્શન ક્યાં આવે છે જોજો, હા બધા મારી સાથે હા પાડશો. ટેન્શન ક્યાં આવે છે, મેં આ નક્કી કરેલું, મેં આ પ્લાનિંગ કરેલું, મેં એક્ઝિક્યુટ કરેલું, મેં પરિણામ લાવવાનો હતો, એ પરિણામ કેમ ના આવ્યું? હા કે ના? ટેન્શન અહીંથી આવે છે. પણ કોઈની સાથે ભગવાને MOU સાઇન કર્યું નથી. આપણે જન્મ્યા ત્યારે ભગવાને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU સાઇન નથી કર્યું, જ્યાં બેટા પૃથ્વી ઉપર જઈશે જે કામ કરીશે ગુડી ગુડી જ થશે, એવું ભગવાને સાઇન કર્યું. કોની પાસે હોય તો એવું MOU બતાવજો. એટલે ભગવાન જે પણ ઘટના બને છે આપણા જીવનમાં કર્મ, પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છાથી બને છે. એક્સેપ્ટ ઇટ, ધેટ ઇઝ ફેથ. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ધ હોલ ડે, ઇન ધ ઇવનિંગ વોટ એવર ધ રિઝલ્ટ ઇઝ હિઝ વિશ. ફિનિશ. કેટલા ટેન્શનમાંથી તમે બહાર બચી જાઓ. અને તમે ટેન્શન રાખો તો એ કામ ટેન્શનથી નથી સુધરતું, એ પ્રશ્ન છે એના સોલ્યુશનથી સુધરતો હોય છે. અને ઉલટાના તમે ટેન્શનમાં, ડિપ્રેશનમાં એટલે સોલ્યુશન સૂઝતું હોય એ પાછું ના સૂઝે. હા કે ના? અને બિલ ગેટ્સ કે એલન મસ્ક કે વોરેન બફેટ એ કોઈ એક સેન્ટ પણ લઈને ભેગા જવાના
નથી. અને કોઈ સોનાની કઢી સાંજે પીતું નથી. તો આનંદથી જીવીએ ને. મારા ભાગ્યમાં, મારા નસીબમાં, મારા પુરુષાર્થમાં જે હતું એ મને મળ્યું, અને હજી વધારે મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. મનુષ્યનું ગૌરવ છે, એની ના નથી. પણ અસંતોષથી જીવી એ ખોટું છે. તમે કહો કેમ નથી મળતું, કેમ નથી મળતું? પ્રયત્ન કર. તારે હુન્ડાઈમાંથી મર્સિડીઝ ઉપર જવું હોય તો પ્રયત્ન કરવો, એ મનુષ્યનું ગૌરવ છે, એમાં ના નથી. પણ એ ના મળે ત્યાં સુધી તમે હુન્ડાઈનો આનંદ ના લઈ શકો ને, એ ખોટું કહેવાય. ધેટ ઇઝ રોંગ. એ જીવન મૂલ્ય શીખવાનું છે. કોકનું જોઈને તો કોઈ દિવસ આપણા મૂડ ફરવા જ ના જોઈએ. ડોન્ટ ગીવ યોર રિમોટ કંટ્રોલ ઇન સમબડીઝ હેન્ડ્સ. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈના હાથમાં આપવાનું જ નહીં. એ ગમે ત્યારે દબાવે ને આપણા મૂડ ફેરવે તો થોડે ચાલે. તમે ટીવીની સામે રિમોટ કંટ્રોલ બેઠા, તમે જે રીતે સ્વિચ દબાવે પ્રમાણે ચેનલ ફરે. એમ બાજુવાળો સરસ કપડાં પહેરે ને આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? બાજુવાળો હુન્ડાઈમાંથી મર્સિડીઝમાં આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? ઇઝ ઓકે, ફાઇન, આઈ એમ ઇટ્સ ઓકે. એવા એટીટ્યુડથી જીવવાનું. એ તમને શ્રદ્ધા શીખવાડશે. કેમ? એના નસીબનું અને મહેનતનું ભગવાને એને આપ્યું છે, મારા નસીબ અને મહેનતનું ભગવાને મને આપ્યું છે. આ કેટલો સરસ જીવન મૂલ્યો છે. શાંતિથી જીવાય, આનંદથી જીવાય. બાકી નેચરલ રિસોર્સિસ તો બધા માટે સરખા છે ને. કરોડપતિ જે શ્વાસ લે છે, આપણે લઈએ છીએ ને. કરોડપતિ જે પૃથ્વી પર ચાલે છે, પૃથ્વી પર જ આપણે ચાલીએ છીએ ને. કરોડપતિ દરિયાને જોઈને જેટલો આનંદ લઈ શકે એટલો આપણે લઈ શકીએ. Natural sources of happiness are equal for everybody. Artificial sources of happiness differ. તો એમાં શ્રદ્ધા રાખવાની. તો કોઈ દે મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં શીખ્યા, વારે વારે એપ્લાય કર્યું, અને 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા મુંબઈમાં. ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ જીવન મૂલ્ય હું જીવનમાં શીખ્યો, હવે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી, કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે જે પરિણામે ભગવાનની ઈચ્છા. એટલે આનંદ, આનંદ ને આનંદ રહે છે. એટલે બહુ જ મોટો જીવન મૂલ્ય છે. એટલે આપણે 3 જીવન મૂલ્યો અમૃત મંથનમાં શીખ્યા. પહેલી વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા. બીજી વાત છે એ રાઇટિયસનેસ, નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ. અને ત્રીજી વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને કંઈક નાની મોટી સમાજ સેવા. તો આનાથી જીવનમાં ઘણો મોટો લાભ છે. આપ સૌ શ્રદ્ધાથી અહીંયા બેઠા અને આટલા સમયથી તમે સાંભળ્યા, એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર છે. ફરી એક વખત કચ્છ મિત્ર અને જૈન યુથ ફોરમનો આપણે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમનું આયોજન થયું છે અને આપ સર્વેનો પણ અમે આભાર માની સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વેના જીવનમાં, આ મેં નવી વાત નથી કરી, આ બધા મૂલ્યો ઓછા બનતા હશે, બધાના જીવનમાં છે, પણ આવી વાતો વારે વારે સાંભળીને આ મૂલ્યો વધારે જીવનમાં દ્રઢ થતા હોય છે. તેવી કૃપા આપણા સૌ ઉપર થાય એ ભગવાનને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.